જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં કરોડોની છેતરપિંડી આચરાઈ। વેપારી પિતા પુત્રએ 1,59,00,000ની છેતરપિંડી આચરી। 60 વેપારી અને કમિશન એજન્ટ સાથે છેતરપિંડી કરી। રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ પેઢીના માલિકોએ આ છેતરપિંડી કરી હતી। ધાણાની ખરીદી કરી નાણાં ન ચૂકવ્યાનો આક્ષેપ કરાયો છે। આરોપી મનસુખ અને જસ્મીન બોરડની ધરપકડ કરાઈ છે। બાબત એ છે કે અમારા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા રૂપાલી ટ્રેડિંગ કંપની આશરે 3 મહિના થયા માર્કેટિંગ યાર્ડના 60 વેપારીનું આશરે રૂપિયા 1,70,75,00,000 રૂપિયા જેવું કરેલ છે। જેમાં ફરિયાદી દેનીશભાઈ પટોડિયા કે જેમની સાથે 19,87,000ના ધાણાની ખરીદી કર્યા બાદ આ રકમની ચૂકવણી નથી કરી। આ સિવાય અન્ય બીજા 59 સાહેદો કે તેમની સાથે પણ આ પ્રકારે ધાણાની ખરીદી કરેલી અને રકમ નહીં ચૂકવતા કુલ ફરિયાદી સહિત 60 જેટલા લોકો સાથે 1,59,00,000 રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાપ દીકરો બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) તથા 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે।